કોંગ્રેસ બાદ હવે શહેર જિલ્લા સંગઠનોમાં પણ સુનામીના એંધાણ દેખાઈ રહ્યા છે। સુરત શહેર કોંગ્રેસના નવા હોદ્દેદારોની યાદી જાહેર થતાં જ અસંતોષની આગ ભભૂકી ઉઠી છે। શહેર પ્રમુખે મનમાની કરી સગા અને પોતાના જૂથના લોકોને સામેલ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સાથે જ શહેર પ્રમુખ બાબુ રાયકાના પરિવાર અને સમાજના 10 લોકોને હોદ્દાઓ અપાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। માત્ર એક જ ગ્રુપના કાર્યકર્તાઓને હોદ્દા મળતા ઉસ્માની ઉપાધ્યાય पटवा અને સૌરાષ્ટ્રવાસી ગ્રુપમાં નારાજગી જોવા મળી રહી છે। શહેરના એક ગ્રુપે આ જ મુદ્દે પ્રદેશ પ્રભારીને સંપર્ક કર્યાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે। તો મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસમાં સુરતમાં સુનામીના એંધાણ દેખાઈ રહ્યા છે। શહેર કોંગ્રેસના નવા હોદ્દેદારોની યાદી જાહેર થઈ છે અને જાહેર થતાં જ અસંતોષની લાગણી જોવા મળી રહી છે। શહેર પ્રમુખે આ યાદી જાહેર કરવામાં અને હોદ્દાઓ આપવામાં મનમાની કરી હોવાની વાત હવે સામે આવી રહી છે। શહેર પ્રમુખે મનમાની કરી સગા અને પોતાના જૂથના લોકોને જ સામેલ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવે છે। તો સાથે જ શહેર પ્રમુખ બાબુ રાયકાના પરિવાર અને સમાજના 10 લોકોને હોદ્દાઓ અપાયાનો પણ આરોપ લાગ્યો છે। એક જ ગ્રુપના કાર્યકર્તાઓને હોદ્દા મળતા अलग अलग ग्रुप में पण नाराजगी जोवा मळी रही है। असंतोषनी लागणी जोवा मळी रही है। शहरना एक ग्रुपे आज मुद्दे प्रदेश प्रभारी ने संपर्क कर्यानी पण सूत्रों पासेथी माहिती मळी है। सूरत शहर कांग्रेस प्रमुख बाबू रायका जोड़ाई गया है एबीपी अस्मिता साथे। बाबूभाई, खूब गंभीर आरोप आपना उपर लागी रह्यो छे आपना ज पक्षना कार्यकर्ताओ तरफथी। आप मनमानी करी रह्या छो? ना, मैं बधाने ध्याने राखीने दरेक समाजने सरखुं प्रतिनिधित्व आप्युं छे। अमारा सूरत में दरेक समाज रहे छे, दरेक प्रांत छे, दरेक प्रांत ने दरेक जाति ने दरेक वर्ग ने सप्रमाण प्रतिनिधित्व आपवामां आव्युं छे। अने बीजुं के कांग्रेस एक परिवार छे, एमां कदाच कोई कंईक ने कंईक जोईतुं होय पण दरेक ने कई आपी शकातुं नथी। एमने जुदी जुदी जगह एमने पण सेवानो लाभ अमे लेवाना छीए। बाबूभाई, एवी जानकारी अत्यारे मळी छे सूत्रों पासेथी के सूरत शहरना एक ग्रुपे आज मुद्दे प्रदेश प्रभारी ने संपर्क कर्यानी माहिती प्राप्त थई छे। केटली साची वात छे? आमां कोईने मन दुख होय तो अपील ऑथोरिटी दरेक जग्याए छे। कांग्रेसमां आंतरिक लोकशाही छे અને જેના કારણે કદાચ મારા વિરુદ્ધમાં કદાચ એમને અસંતોષ હોય તો એના માટે પ્રદેશ અધ્યક્ષ અથવા તો એટલે આપ માની રહ્યા છો કે સુરત કોંગ્રેસમાં અસંતોષની લાગણી છે ખરી? ના, મારા હિસાબે તો આ અમુક કોઈકને કંઈક હોય તે મને મળ્યા વગર જો આગળ જતા હોય તો હું જવાબ શું આપી શકું? કારણ કે બારોબાર જો કોઈ વાત કરતા હોય પ્રદેશ પ્રભારીને તો એ મારા ધ્યાનમાં આવ્યું નથી, અથવા તો કોઈ જો વાત કરવી હોય, મન દુઃખ થયું હોય તો મને મળે તો હું એનો ખુલાસો કરી શકું। આપણી સાથે કોંગ્રેસના નેતા સંજયભાઈ પટવા પણ છે। સંજયભાઈ, પટવા ગ્રુપ પણ એક છે જેમાં નારાજગી જોવા મળી હોય તેવું સૂત્રો પાસેથી અમને જાણકારી પ્રાપ્ત થઈ છે। પ્રદેશ પ્રભારીને સંપર્ક કર્યાની વાત કેટલી સાચી છે? સંજયભાઈ પટવા તો એક અમારા જી બાબુભાઈ, સંજયભાઈ આપણી સાથે છે। જી સંજયભાઈ, અમારો કોઈ મારું ગ્રુપ નથી, હું એક કાર્યકર છું અને જે રીતે બેલેન્સ થવું જોઈએ એમાં ઉણપ છે। હવે એ તો બાબુભાઈની રાયકા સાહેબ મેટર છે એટલે જાણશે, પણ હું આ બાબતે નારાજગી કે એનો સવાલ નથી, પણ ઓવરઓલ નારાજગી શહેરમાં છે એવું વાસ્તવિકતા દેખાય છે। જી, પ્રદેશ પ્રભારીને સંપર્ક કર્યો છે આ મુદ્દે? સંજયભાઈ જમીન પર રહેતા નથી, ઊંચા ઉડે છે એટલે એમને ખબર નહીં હોય। જમીનમાં હોય, જમીન પર હોય એવા કાર્યકરોને તક આપી છે એટલે ઉડતા નેતાઓને હવે એવું લાગતું હોય કદાચ અસંતોષ તો એપેલેટ ઓથોરિટી હોય તો જઈ શકે છે। એમાં મારી ના નથી, મને મળે સંજયભાઈ, અથવા તો સંજયભાઈને નારાજગી હોય તો એપેલેટ ઓથોરિટીમાં અમારા પ્રદેશના પીસીસી ચીફ છે અને પ્રભારી પણ છે। તો કઈક આમાં હું છે કે કોઈ મારી સમક્ષ રજૂઆત ન કરી શકે તો મારી ઉપર પણ બાબુભાઈ આપણે સંજયભાઈને જ પૂછીએ, આપણી સાથે જોડાયેલા છે। સંજયભાઈ, જે ઉણપ અને ખામીની વાત કરી રહ્યા છો, આપે રજૂઆત કરી છે બાબુભાઈને? બાબુભાઈને લિસ્ટ જ ગઈકાલે આવ્યું છે એટલે મારે જે વાત કરવાની છે ઉપર હું વાત કરીશ। જી, મને તો વાત કરવી જ, મારી સાથે તેમને વાત જ નથી કરી, પછી શું? કારણ કે હવામાં ઉડે છે બધા અમુક નેતાઓ અને જૂથ તો અહીંયા કોઈ છે જ નહીં। સંજયભાઈ પટવાનું જૂથ આટલા વર્ષોથી બાબુ રાયકાએ જૂથ નથી બનાવ્યું,
ને સંજય પટવા જૂથ બનાવતા હોય તો એ જાણે. મેં ના જ પાડી, જૂથ છે જ નહીં આપણું, હું કાર્યકર છું ખાલી. નહીં, પણ આપ જે ખામી અને ઉણપની વાત કરી રહ્યા છો હોદ્દાઓ સોંપવામાં, આપે શા માટે શહેર પ્રમુખને કોઈ રજૂઆત નથી કરી? સંજયભાઈ વાત નહીં કરે, કારણ કે સંજયભાઈ પેશાઈ જાય છે એટલે વાત નથી કરતા હંમેશા. બહુ ચોક્કસ માણસ છે. જી સંજયભાઈ, આપ કંઈ કહેશો? બાબુભાઈ વડીલ છે. વડીલ તો છું જ ને, પણ તમે મને કહો તો ખરા, અસંતોષ હોય તો મને મળી, તમે મને મળો. ચાલો સંજયભાઈ, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે આવી જાઓ મારા ઘરે, હું તમને કહું, બધી વાતચીત કરું, અને અસંતોષ હતો તો તમારો અસંતોષ દૂર કરીશું. અને મારાથી ન થાય તો અપીલ ઓથોરિટી છે, પીસીસી ચીફ સાહેબ છે, પ્રભારી સાહેબ છે, આંતરિક લોકશાહી છે, જેમાં કોઈ વાંધો નહીં આવે. સંજયભાઈ, આપને કેમ એવું લાગી રહ્યું છે કે જે હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે એમાં ખામી છે, ઉણપ છે? આ મીડિયા પર વાત કરવા યોગ્ય નથી. જ્યાં લાગશે ત્યાં હું વાત કરીશ, અને હાઈકમાન્ડને જ્યાં મારે કહેવાનું છે ત્યાં કહીશ. બાબુભાઈ વડીલ છે અને પાર્ટી એમને જે ઠીક લાગ્યું એમને કર્યું છે. અમને જ્યાં ઉણપ દેખાય ત્યાં અમે હાઈકમાન્ડનું ધ્યાન દોરીશું. ભૂતકાળની હું વાત કરું તો સંજય પટવાએ એક દલિત નેતાને બોડીમાંથી ડાયરેક્ટ દિલ્હીના કનેક્શન લઈને કઢાવી મૂક્યા હતા, જેના કારણે અમારે દલિત નેતા ગુમાવવો પડ્યો છે સંજય પટવાના કારણે. સંજયભાઈ, ખૂબ ગંભીર આરોપો આપની ઉપર લાગી રહ્યા છે. ચલો, અત્યારે તો કોંગ્રેસના નેતા કંઈ બોલવા માટે તૈયાર નથી. આભાર બાબુભાઈ આપનો અને સંજયભાઈ આપનો પણ એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ. કોંગ્રેસમાં પહેલેથી જૂથવાદના આરોપો લાગી રહ્યા છે, નારાજગીનો દોર અને તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવામાં સુરત શહેર કોંગ્રેસમાં પણ શહેર પ્રમુખે મનમાની કરી સગા અને પોતાના જૂથના લોકોને સામેલ કર્યાનો આરોપ લાગી રહ્યો છે. અત્યારે શહેર પ્રમુખ બાબુ રાયકા પરિવાર અને સમાજના 10 લોકોને હોદ્દાઓ અપાયાનો આરોપોનો સામનો કરી રહ્યા છે. એક તરફ બાબુભાઈ રાયકા, જેમણે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી અને તેમણે કહ્યું કે સુરત શહેર કોંગ્રેસમાં સબ બરાબર છે. ભલે સંજય પટવા ઉપર તેમણે આરોપ લગાવ્યો કે તેઓ હવામાં ઉડતા કાર્યકર છે, જમીન ઉપર રહેલા કાર્યકર્તા નથી અને એટલે જ તેમને કોઈ હોદ્દા કે પદ નથી મળ્યા. તો બીજી તરફ સંજય પટવા કોંગ્રેસના નેતા, જેમણે કહ્યું કે તેઓ કોઈ પણ વાત મીડિયાની સામે નથી કરવા માંગતા, તેઓ ઉપર સુધી વાત કરશે તેવું પરોક્ષ રીતે તેમણે જણાવ્યું છે.